જગતનો બ્રહ્મની જે કથા છે, આજે દેવહૂતિ માં પોતાના દીકરાને આપે છે. શું આપે છે? બેટા, શાસ્ત્રોનું જ્ઞાનનું સિંચન કરે છે. પહેલી શરૂઆત સંસ્કાર ઉપર છે અને તે સંસ્કાર ગર્ભ સંસ્કાર. આજે આપણે બધું ભૂલી ગયા. બધું બીજ સંસ્કારથી જે શરૂઆત થાય છે અને એક ગર્ભ સંસ્કાર બીજ ઉત્પન્ન થયા પછી એને કેવો ડેવલપ કરવો એ માની કળા છે. ભલે આપણા સમયમાંથી જીવનમાંથી સમય જતો રહ્યો, ચિંતા છોડો. આવનારી પેઢીને સુધારવી હોય તો તિજોરીની ચાવીની સાથે આ 4 સૂત્ર પણ આપતા જાઓ. બેટા, ભગવત કૃપાથી સારા દિવસનો પ્રારંભ થયો છે. સારા વિચારો કરજે, હવે સારું ભોજન કરજે, સારા દ્રશ્ય જોજે અને સારું વાંચન કરજે તો 100% તારે ઘેર સુંદર સુંદર પુત્ર પ્રાપ્ત થશે. દીકરો પ્રાપ્ત કરવો કે દીકરી એ માની કળા છે. અનુભવીઓ કહી દે, એની હેડ ઉપર કહી દે, તારી હેડ આવી છે, તને દીકરી જ થવાની. કારણ એ માના વિચારો જ એવા છે, એટલે એ હેડ પણ એવી જ આવે છે અને દીકરી જ થાય. દીકરાની પ્રાપ્તિ કરવી હોય તો દીકરાના વિચાર કરો તો દીકરો પણ થાય. માના હાથની કળા છે, જેવું ચાહે એવું દીકરો પ્રાપ્ત કરી શકે છે. જીજાબાઈ શિવાજીને રણના ઉંદર જેવો બનાવી ક્યારે શકે? એ પારણે ઝુલાવતા ઝુલાવતા એના પાલરડાના હાલરડા પણ કેમ વાગાતી હોય. બેટા, આજનો દી સુઈ જજે, આવતીકાલે તારે મા બાપ આ મા ભોમના કાજે રણસિંગા ભૂકાશે, બંગડો વાગશે, તલવારો તૂટશે. બેટા, આજનો દી સુઈ જાય, આવતીકાલે તારે મા ભોમના કાજે યુદ્ધમાં જવાનો છે. આપણા હાલરડા કેવા છે? પાટલો ગયો ખસી, બૈલો પડ્યો વસી, હુઈ જા બેટા, જા. છોકરો કે મમ્મી લપસી પડ્યા પછી હસાય કરે. એક અધ્યાત્મમાં છે કે દુઃખમાં પણ હસશે, પણ અહીં તો સરળ ભાષામાં જઈએ તો સમાજને વાળવાની જે જરૂર છે. દેવતી માએ પોતાના પુત્રને ઉદરમાં વાળ્યો છે. કારતક સુદ પાંચમ. બોલો, આપણા બધાએ ધંધો શરૂ કરીએ, લાભ પચામાં આવે એટલે ભાઈ આજથી ધંધો ચાલુ કરો, ધંધો કરો. કયું ધન? પુત્ર એક ધન છે. ધનના પણ અલગ અલગ પ્રકારો છે અને એ દીકરાના સોના ચાંદી પોતાની જાત પણ વેચવાથી થઈ જાય. કારણ કિંમતી એને શું લાગે છે? પોતાનું સંતાન. તો પુત્ર એક ધન છે. આજે દેવહૂતિમાં લાભ પંચમી માટે લાભ થયો, પુત્ર રત્નનો લાભ. એ લાભ ભગવાન કપિલનો જન્મ થયો, સંસ્કારોનું સિંચન કર્યું. હવે માં દીકરા પાસે માગે છે. બોલો, આપણે શું આપ્યું હતું? રૂપિયા. અને આપણે છોકરા જોડે શું માંગીશું? રૂપિયા.